તો વેલકમ ટુ બનીઝ બ્લેક પર્લ. કેમ છો બધા? મજામાં નહીં? બસ આપણે જો કોર્પોરેટ જવાથી નીકળી ગયા છીએ અને ઘર તરફ. ઓ અંકલ સાઇડલાઇટ તો બતાવી છે તમે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સોરી મારી ભૂલ. ઓ કેમ આવું છે ભાઈ? આજે થાકી ગયા છે હવાથી આજ સુધી. કામ 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 કામ. બસ ફોકસ નથી રહેતું રાઈડમાં. ફોન पे बात नहीं करते बेटा. હા તો બસ જોબ પરથી નીકળી ગયા, ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને વાગી રહ્યા છે 9:30 રાતના. અને અમદાવાદ સિટીમાં જો ફોન पे बात नहीं करने का. હા તો કેવું તું, અમારા બાઇકર બોન્ડ કરીને એક ભાઈ છે, આપણા ખાસ મિત્ર છે, રાઇડર છે ને બહુ મસ્ત માણસ છે. તો વ્લોગિંગનું સ્ટાર્ટ કરવાનું ઇન્સ્પિરેશન એમણે જ મને આપ્યું. હા એમણે મને કીધું ભાઈ તરત ચાલુ, આપણે બી ચાલુ કરીએ. તો ભાઈએ મારા પહેલાં ચાલુ કરી દીધું. આપણે વિચારતા હતા ભાઈ આપણે બી, એમણે ચાલુ કર્યું એટલે આપણે ચલો ને ભાઈ કરીએ 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 કરીએ. સપોર્ટ મળ્યો, કર્યું. એમનું વ્લોગિંગ તો મારા કરતાં બી જોરદાર બોલે છે ભાઈ. ओ अंकल आगे से घूम के आओ, घूम के आओ. नहीं नहीं मैं तो रॉन्ग साइड में ही जाऊंगा. नो सिविक सेंस, जीरो सिविक सेंस. ओ મારે બી આવા હેડફોન ભરાયેલા છે ઇન્ટરકોમમાં પણ, બસ એના જેમ જ મસ્ત મજા ના. આઈ ડોન્ટ નો આ રેકોર્ડિંગ થાય છે કે નહીં થતું. હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. ત્યાં સુધી આવી રીતે રખડે રાખશો. थोड़े कॉपी पेस्ट कर चलता है भाई, लैंग्वेज में थोड़ा बहुत लाना पड़ता है. बस ચાલુ છે ને? હા ચાલુ છે ચાલુ છે ચાલુ છે. યાર આપણે હવે મજા આવે છે ભાઈ, હવે મજા આવે છે. તો બસ આ રીતે કરતા રહીશું વ્લોગિંગ. જો ભાઈ ફોન पे बात नहीं करते, સાઈડ में खड़े रहो, સાઈડ में. જો આ ભાઈથી શીખવા જેવું, બંને બંને જણાએ હેલ્મેટ પહેર્યો છે આગળ અને પાછળ. શીખો કંઈક શીખો આમની જોડેથી. તો સિટીમાં સ્પ્લેન્ડર લઈને ચલે છે જો ભલે, પણ બોસ બંને જણાએ હેલ્મેટ પહેર્યું છે. વેરી ગુડ, વેરી નાઇસ, માની ગયા બોસ, વેરી ગુડ. બાકી જો અડધી પબ્લિક હેલ્મેટ વગર જ રખડતી હોય, મોટા ભાગની 95% પબ્લિક. હેલ્મેટ નહીં પહેરવાનું ભાઈ સિટીમાં. કેમ પહેરીએ? શું લાવ? અરે ભાઈ મહેમાને બીકથી ના પહેરો. તમારા ફેમિલી છે યાર તમારી જોડે, ફેમિલીની બીકથી પહેરો. હું પહેલાં આ બાઇક નહોતું ને એની પહેલાં એક્ટિવા ચલાવતો હતો. એક્ટિવામાં બી હું હેલ્મેટ પહેરતો હતો. હા કોલેજના ટાઈમમાં આપણે 1 વર્ષ નહોતું પહેર્યું હેલ્મેટ, પણ ત્યારે શું આમ મેચ્યોરિટી એટલી નથી, બાળ બુદ્ધિ ટાઈપ, આમ યંગ બ્લડ હતું, ગરમ લોહી, એટલે ભાઈ એવું ચાલતું તું. આજે ભાઈ ફસાણ આજે ટ્રાફિકમાં, એ બી કેટલા 9:45 વાગે. हाँ चल ओ भाई डिफेंडर एक दिन आएगी, हमारे राज भाई लाएंगे एक दिन, डिफेंडर लाएंगे. हमारे बाइकर बॉन्ड भैया ऐसी गाड़ी लाएंगे. આજે જ કોંગ્રેચ્યુલેશન એમને કહેવાનું છે ભૈયા, બ્રીઝા છોડાઈ છે. હા નવી પેટી પેક એકદમ વ્હાઈટ કલરની, અને આ પડી છે ભાઈ. અંકલ જાने दो ना, डिफेंडर का सूट लेने दो ना, बाइकर बॉन्ड भैया को दिखाना है. તમે છે ને ભાઈ, તો ક્યારે આવશે એ જણાવી દેજો બ્લોગમાં. હા ફસે ફસે. ઓ આજે કેમ આવું છે? મેરે કો જાને દો અંકલજી, પ્લીઝ પ્લીઝ प्लीज प्लीज. टुक 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 टुक. एक गाड़ी के पीछे कुछ लिखा, ये क्या है? इशुजू MU7. ये भी बढ़िया कार है भाई, ये भी आ भी मस्त मस्त गाड़ी है भाई. હવે ગાડીની બાબતમાં તો મારો ભાણો
એની જોડે તો કારનું એવું એવું કલેક્શન છે ને બોસ, એવું એવું કલેક્શન છે ને, એનો ખરેખર ગાંડો શોખ છે ગાડીઓનો. હા હજી નાનો છે ભાઈ, 3 વર્ષનું ટેણું છે, આવું છે. પણ આ ભાઈ ગાડી પાછળ તો એટલો ગાંડો ને, ગમે ત્યાં ફરવા જાઓ ગાડી જોડે જ રાખવાની, રાતે સુવો ગાડી જોડે રાખવાની. बस अब दिखाता हूँ आपको डिफेंडर भाई. देखो ना गाइस, देखो ना. बस बाइकर बॉन्ड भैया की डिफेंडर आएगी ऐसी, देखो ना. बस ओहो. તો મિત્રો આપણે આવી ગયા છીએ અનુપમ બ્લોગ બ્રિજ પર. આ પેલું બુલેટ નું કામ ચાલે છે, એમાં બી આવો લોખંડનો જ બ્રિજ બનાવે છે ભાઈઓ આ લોકો. હા દેખાતું હોય તો, તમને દેખાય કે નહીં? ડ્યુક ભાઈ હેલ્મેટ પહેરો યાર, આમનું ઘૂસી જવાનું ડ્યુક લઈને. આટલું મસ્ત બાઇક છે. હા ભાઈ લોકો કહે છે છપરી, પણ યાર બાઇક છપરી નથી, પબ્લિક એવી છે, એને ચલાવવા વાળા એવા છે. બાકી એની સેગમેન્ટ નું આયરું બહુ મસ્ત બાઇક છે ડ્યુક. તો ભાઈ જે બી ચલાવતા હોય ડ્યુક બ્યુક કમેન્ટ કરજો ભાઈ, રિવ્યુ આપજો કેવું બાઇક છે. बाकी तो बीजू शू कहूँ. हाँ बम बम बम. मेरे को जल्दी घर पहुंचना है, भूख लगी है. आ, 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 थोड़ा बचपना भी जरूरी है भाई. कब तक अपनी जिंदगी सीरियस मैं ऐसे निकल जाऊँ, सीरियसली जियोगे. रुक जाओ दिल दीवाने, रुक जा. શું થયું ભાઈ અહીંયા? आंटी फसाना શું થયું? व्हाट हैपेंड? कुछ तो गड़बड़ है. हाँ आप मुड़ जाओ, मेरे को जाना है सीधा, मैं ऐसे जाऊंगा सीधा 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 रास्ता है. अब कहाँ मुड़ रहे हो? જો ભાઈ આવું છે લોકો, અમુક તો રોડ પર જ કન્ફ્યુઝ હોય છે. मेरे को इधर जाना है, मेरे को इधर जाना है. હા તો ભાઈ જો છે ને ભાઈ, ઇન્ડિકેટર બતાવો, કઈ બતાવો. પેલાની બાજુમાં તું હાથ બતાવ્યું તો એ થોડી તને જવા દેશે. ઓ ખड्डा. અમુક તો આવું થાય રોડ પર, બ્લાઇન્ડ સ્પોટ તમને ના દેખાય ને સીધું ખાડામાં ઘૂસી જ જાય બાપ દઈને બાપ. ભાઈ સસ્પેન્શન ની પથારી ભરી જાય. મારી બ્લેક પલમાં થયેલું ને ભાઈ, ઓઇલ લીક થવા લાગ્યું યાર. આવી રીતે હાઈવે પર ચલાવતો તો ખાડો આવ્યો ભોપ દઈને ભોપ. ઓઇલનો ખર્ચો ને બધું કરાવ્યું એનું સસ્પેન્શનનું. तो अंकल साइड में नहीं घुसने का, 3 सवारी. साइड लाइट बताई हो भैया. हाँ जो કે શું થયું અંકલ? હા તો બસ મિત્રો, હવે આપણે રજા લઈએ તમારી, અને હવે મળીશું પછી શાંતિથી. તો બાય બાય, આજ માટે આટલું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. આવજો બધા.